વેલકમ બેક। પંચમહાલના હાલોલના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવે છે। ગોડાઉનમાં ભરેલા લાકડાના જથ્થાના કારણે આગ પ્રસરી હતી। લાખોની કિંમતના લાકડા પ્લાયવુડનો જથ્થો બળીને ખાખ થઈ ચૂક્યો છે। તો આગના કારણે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પણ બંધ કરાયો છે। ઘટના સમયે ગોડાઉનમાં 20 થી 25 લોકો કામ કરી રહ્યા હતા। ભીષણ આગની ઘટનામાં તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। હાલોલ કાલોલ પાલિકા સહિત 6 ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા છે। હાલોલ મામલતદાર અને પોલીસ સહિતની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિકુંજ પટેલ આપી રહ્યા છે। નિકુંજ, આગની ઘટના સામે આવી રહી છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર અહીંથી નથી, પરંતુ શું આગ પર કાબુ મેળવી લેવાયો છે? શું છે પરિસ્થિતિ ત્યાં? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના હાલોલ જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, ત્યાં જે એમજી કંપનીનું સ્ક્રેપનું ગોડાઉન છે, તેની અંદર જે આગ લાગવાની ઘટના બની હતી અને આ ગોડાઉનની અંદર જે લાકડાની ચીજવસ્તુઓ જે વધારે પ્રમાણમાં હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી અને જેને લઈને શરૂઆતની અંદર જે હાલોલ અને કાલોલ નગરપાલિકાના ફાયર બ્રિગેડ તેમજ આજુબાજુની ખાનગી કંપનીના જે ફાયર ફાઇટરો હતો તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। 6 જેટલા શરૂઆતના તબક્કામાં 6 જેટલા ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો, પરંતુ આગ કાબુમાં ન આવતા વડોદરાથી વધારાના 3 ફાયર ફાઇટર મંગાવવામાં આવ્યા છે અને હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ નિકુંજ, આભાર। તો આજે સંપૂર્ણપણે આગ પર કાબુ નથી મેળવી શકાયો, પરંતુ સતત આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જારી છે।